સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી ધોરણ 12 ની વિદ્યાર્થીનીને હિન્દુ નામ ધારણ કરીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમમાં ફસાવીને બળાત્કાર ગુજારનાર મુસ્લિમ યુવક અને તેને મદદ કરનાર તેના ભાઈ સહિત 4 આરોપીઓને ઈચ્છાપુર પોલીસે પકડી પાડ્યા છે। ઈચ્છાપુર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા મો સાજીક ઉર્ફે અહમ મો જાવેદ પઠાણે હિન્દુ નામ ધારણ કરીને ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી ધોરણ 12 ની અને 16 વર્ષની વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં ફસાવી હતી। બાદમાં તેણીના વાંધાજનક ફોટો મેળવી લીધા હતા અને અવારનવાર હોટલ કે અન્ય સ્થળે લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો। આ અંગે તેના પરિવારને જાણ થતાં ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં મો સાજીદે બિહાર ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે નાસી છૂટે તે પહેલા પીઆઈ એસી ગોહિલે તેને પકડી પાડ્યો હતો। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે સાજીદને મદદ કરનાર તેના ભાઈ મોહમ્મદ તાબીશ અને મોહમ્મદ જાવેદ પઠાણ, જામી રાજા શમશુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, મોહમ્મદ રશીદ રાયન મહાદેવ મંદિરની બાજુમાં અને અભયકુમાર પ્રદીપ શર્મા જેને ઝડપી પાડ્યા છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026 ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય, તો તે માટે થઈને પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે। આરોપીનું નામ મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામી રાજા શમશુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ, જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામી રાજા શમશુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી। એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા, હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે। આ સિવાય અભયકુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજીદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે। તો હાલ આટલી તપાસ થયેલી છે, આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।